દોસ્તો, સ્ટોરી સાંભળો, મજા આવશે. મિત એકલો રહેતો હતો. રાત્રે મોબાઈલમાં ચેટ કરવી એની આદત હતી. એક દિવસ એને વોટ્સએપ પર એક અજાણ્યો મેસેજ આવ્યો. હાય, તું મને જોઈ શકે છે? મિતે વિચાર્યું મજાક હશે. એણે રિપ્લાય આપ્યો, કોણ? જવાબ તરત જ આવ્યો, હું તારા સામે ઊભી છું. મિત હસી પડ્યો, કોઈ નથી અહીં. પણ તરત જ લાઇટ ફ્લિકર થઈ ગયું. રૂમમાં ઠંડી હવા ફૂંકાઈ ગઈ. ફરી મેસેજ આવ્યો, પાછળ વળીને જો. મિત ડરી ગયો. એ ધીમે ધીમે પાછળ વળ્યો, કોઈ જ નહોતું. ઇનફ પ્રેન્ક. મિત ગુસ્સે થયો, પણ પછી એના ફોનમાં ગેલેરી ઓટો ઓપન થઈ ગયું. એક નવી ફોટો. મિત શોક થઈ ગયો. એક ફોટોમાં મિત ઊભો હતો અને એની પાછળ એક છોકરી કાળી આંખો સાથે ઊભી હતી. મિત ધ્રુજી ગયો. એણે તરત પાછળ જોયું, પણ ફરી કોઈ જ નહોતું. ફરી મેસેજ, હવે તો જોઈ લીધું ને? મિતનો હાથ કંપાતો હતો. તું કોણ છે? એને ટાઈપ કર્યું. જવાબ આવ્યો, જેને તું 1 વર્ષ પહેલાં ભૂલી ગયો. મિતના મગજમાં ફ્લેશ આવ્યો. 1 વર્ષ પહેલાં એણે એક છોકરીને, અવનીને ચીટ કરી હતી અને એના પછી એ છોકરીએ સુસાઇડ કરી દીધું હતું. મિત ગભરાઈ ગયો. આ ઇમ્પોસિબલ છે. ફરી મેસેજ, 3 વાગ્યે હું તને લેવા આવીશ. રૂમમાં અચાનક દરવાજો ધીમે ધીમે ખુલી ગયો. મિત અવાજ કરવા લાગ્યો, પણ અવાજ ના નીકળ્યો. ફોનમાં લાસ્ટ મેસેજ, લાસ્ટ સીન ફોરએવર. આગલા દિવસે મિતનો ફોન બેડ પર પડેલો હતો અને સ્ક્રીન પર એક ફોટો હતો, જેમાં મિત ઊભો હતો અને એની પાછળ હવે 2 શેડો ઊભા હતા. દોસ્તો, ધન્યવાદ સ્ટોરી સાંભળવા માટે.